તાહિરાબેન ક્યાંથી આવ્યા બેન? વાંકાનેર ને ગામ 85 ગામ પંચાયત છે અને વાંકાનેર થી આવ્યા બેન. વાંકાન તાલુકો. અચ્છા તાહિરાબેન શું તકલીફ થતી હતી કહેશો બેન? સાહેબ મણકાનો વાંધો તો મણકા ઉપર મણકું ચડી ગયું હતું. પછી એના હિસાબે કમર દુખતી હતી, ડાબો પગ બહુ દુખતો હતો, ખાલી ચડી જતી હતી, પગમાંથી ચંપલ નીકળી જતું હતું. ટૂંકમાં ખ્યાલ નતો રહેતો પગમાંથી હા ચંપલ નીકળી જાય ખબર નતો રહેતો છે કે નહીં. કમર દુખતી હતી અને કયો પગ દુખતો હતો બેન? ડાબો પગ સાહેબ. ડાબા પગમાં ટૂંકમાં સેન્સેશન નહોતું, ડાબા પગની અંદર ટૂંકમાં ખબર નહોતી પડતી પગ ખોટો થઈ ના ગયો હા એવું ખોટો લાગતું. થઈ ગયો. બરાબર. ના તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બેન? એ 12 મહિના થયા સાહેબ. 12 મહિના થયા. બરાબર. અને મને બતાવ્યું પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું હતું ખરી? હા ગામમાં બધે બતાવ્યું હતું, વાંકાન બતાવ્યું હતું, રાજકોટ બતાવ્યું, અમદાવાદ બતાવ્યું. શું કહેતા ડોક્ટરો બેન? બસ એ બધા એમ જ કીધું ઓપરેશન આવશે. મણકો ખસી ગયો ત્યાંથી મણકા ઉપર મણકો ચડી ગયો છે, નસ દબાઈ જઈશ, ફાઇનલ તમારે ઓપરેશન આવશે. ઓપરેશન સિવાય સારું નહીં થાય. બરાબર છે. અને તાહિરાબેન આપણે 9 તમે પહેલી વખત આવ્યા હતા બરાબર? ટોટલ 7 વખત આવ્યા બેન. હવે આ 7 સેટિંગ કર્યા પછી હવે કેમ લાગે છે તાહિરાબેન? ના 100% સારું સાહેબ. હવે કઈ તકલીફ આવે છે? કશું નહીં. કમરમાં દુખે છે? નહીં જરાય નહીં. હવે કેટલું ચાલી શકો છો? બધું જેટલું ચાલવું એટલું. બરાબર છે. અને જે પેલું પગમાં ચપ્પલ નીકળી જતું, પગ ખોટો થઈ ગયો તો એમાં કેવું લાગે છે? જરાય નહીં, નીકળતું જ નથી કોઈ યારે. હવે હાવ રેડી? હાવ રેડી 100%. કેટલું બેસી શકતા બેન? ત્યારે હું 5 મિનિટ માન બેસી શકું. ઊભા કેટલી વાર રહી શકતા? 5 મિનિટ નહીં. ઊભું 5 મિનિટ નતું રહેવાતું, 5 મિનિટ ચલાતું નહીં બરાબર? 5 મિનિટ બેસવામાં તકલીફ. પહેલી વખત આવ્યા તો લગભગ ઘણી બધી તકલીફ હતી સાહેબ, મારે તો રોવાઈ જતું એટલે. એટલો બધું દુખાવો થતો હતો બરાબર છે. હવે તાહિરાબેન આપણને તકલીફ શું હતી? જો આ ચોથો મણકો છે ને, આ ચોથો મણકો 5મા મણકા ઉપર આપણે ગ્રેડ 2 માં ખસી ગયો હતો. મણકા ખસવાને હિસાબે આપણી આ ડાબા પગની નસ દબાઈ ગઈ. મણકો ખસ્યો એટલે હારવાર આપણી આ વચ્ચેની ગાદી આવી દબાઈ ગઈ. ગાદી દબાણી આ નસ દબાઈ ગઈ. આ નસ દબાડવાના હિસાબે એ નસની અંદર લોહી આવતું બંધ થઈ ગયું. એમાં લોહી નો આવે એટલે પગ તમારો ખોટા જેવો લાગતો, તમને નમનેસ લાગતો તો કે પગમાં એટલી બધી સ્ટ્રેન્થ ન હોય બરાબર. આપણે શું કર્યું છે, હમણાંનો એક્સરે પણ આપણો સારો છે. આપણે મણકાને સેટ કર્યો, આપણી ટ્રીટમેન્ટથી મણકાને સેટ કર્યો, મણકો સેટ થઈ ગયો, આપણી આ નસ છૂટી પડી ગઈ, નસ છૂટી પડી ગઈ એટલે આપણે ફાયદો થઈ ગયો બરાબર. આપણે એનું સેટિંગ કર્યું બરાબર. અને તાહિરાબેન મેઇન વસ્તુ કે મારા તરફથી અહીંયા તમને કોઈ પીવાની દવા આપવામાં આવી બેન? ના સાહેબ, કોઈ ગોળીએ નહીં. આપણે જે કઈ કર્યું છે આપણી ટ્રીટમેન્ટ થી સેટિંગ થી કર્યું ને, સેટિંગ થી કર્યું છે. અને આ મેજર ઓપરેશન જેવી મેજર સ્થિતિમાંથી બેન ઓપરેશન વગર આપણે બહાર નીકળી ગયા બેન. તાહિરાબેન કેવી લાગી તમને મારી સારવાર? 100% સાહેબ, સારું, બહુ સારું. ઘણા બધા પેશન્ટ તમે લાવ્યા છો ને? હા બહુ સારું સાહેબ, ઘણા બધા આવે બરાબર. અને ઘણું બધું સારું છે, બહુ સારું. બધાને એમ જ કે અહીંયા જાજો. ના ના બરાબર. અમારી ટ્રીટમેન્ટ થી ખુશ છો ને બેન? બહુ સારું, રાજી થઈ ગયા. ઓપરેશન વગર આપણને ઓપરેશન જેવી સ્થિતિ, આપણે ઓપરેશન વગર સારું થઈ ગયું મહત્વની વસ્તુ છે. અને હમણાંનો એક્સરે પણ સારો છે કે ભાઈ મેં ટ્રીટમેન્ટ કરી અને તમે એટલા ધક્કા ખાધા, અમારી પરનો ભરોસો, આ બધી વસ્તુ મહત્વની છે. ઘણી વસ્તુ 1-2 વખત પેશન્ટ આવે તો કંટાળી જાય કે ભાઈ આ સારું થાય કે નહીં થાય, ઘણું સારું થાય. પણ ઘણી વખત કોકને 2 સેશનમાં થાય, કોકને 5 સેશનમાં રિકવરી ચાલુ થાય, કોકને 8 સેશન પણ ટૂંકમાં મોટે ભાગે આવી જાય છે, સારું થઈ જાય બરાબર. રાજસ્થાન ગયા હતા, 4 થી આવ્યા. કેટલા આપણે પગાઈ છે ખાજા બાવા તારાગઢ, એટલા પગા ચડી ગયા હાલી, એટલા ચડ્યા. કોઈ તકલીફ નથી. હજી 85 પહોંચ્યા અને રાતે 8 વાગે ઘરે નીકળી ગયા, 8 ને 10. કોઈ તકલીફ નહીં, કશું નહીં. હું બધાને છે તારાગઢ ચડી જાય તંદર કહી દેજો. 85 વાળા તાહિરાબેન એટલે કોઈ પ્રોબ્લેમ નહીં. 2000 પગા છે એટલા ચડી તંદર તમારો વિડિયો મૂકજો. 2000 પગા થયા તોય ચડી કે કોઈ પ્રોબ્લેમ ન થાય. ટૂંકમાં પેલા તો હું 5 મિનિટ ઊભા નતો રહેતા એની જગ્યાએ 2000 પગથિયા ચડી ગયા. તાહિરાબેન આ વિડિયો મે YouTube ઉપર મૂકીએ બેન. મૂકો તંદર રેડી. હા, તમારી જેવી તકલીફ પડે પેશન્ટ જો એમને ખબર પડે કે બેન ને આવી તકલીફ. આપણું વાગન તાલુકાનું બધું 85 ગામ 2000 પગા તારાગઢ ચડી ગયા હતા, બધું મૂકજો તમે. ના ના બેન, આમ આપણે સારું થઈ ગયું. ના તંદર આ મૂકજો. સારું, ચાલો. રાખો. થઈ જાવ.